વાર બધા મિત્રો હર હર મહાદેવ. તો મિત્રો સાયકલ રેડી કરી નાખીએ છીએ આપણે અને આગળ આપણે હવે જઈ રહ્યા છીએ. મિત્રો રાતનું રોકાણ હતું આપણે આ મંદિરે. તો મિત્રો બે ભાઈ સાયકલ તૈયાર કરી લીધી છે અને હવે આગળ જતા રહીએ. અને ભાઈ વરસાદ તમે જુઓ ફૂલ જોરદાર અંધારેલો છે. બપોરે પણ ભાઈ જોરદાર વરસાદ આવી ગયો હતો. થોડી વાર રોકાઈ ગયા હતા અને આગળ ભાઈ કંઈ નક્કી નહીં કે ભાઈ ક્યારે વરસાદ આવી જાય. તો ચાલો મળતા રહીશું ભાઈ વિડીયોમાં, આગળ જોડાઈ રહેજો. બિહારમાં ને ભાઈ અત્યારે શું અહીંયા ગંગા ઘાટ આવી ગયો છે ભાઈ, જે આપણે હરિદ્વારથી જ આવે છીએ. તો મિત્રો શ્રાવણ માસમાં બધા લોકો અહીંથી ગંગા જળ લઈને બાબા વૈદ્યનાથના દર્શન કરવા જાય છે અને ત્યાં જળ અર્પણ કરે છે મિત્રો. તો આપણે ભાઈ ગળદી ન થાય ને એ પહેલાં આપણે પહોંચી જઈશું, કારણ કે ભાઈ શ્રાવણ મહિનામાં તો હજી થોડી વાર છે, શ્રાવણ મહિનાની ઘણી વાર છે, પણ એ વખતે તો બહુ બાબા વૈદ્યનાથનું મંદિરે બહુ ગળદી હોય છે ભાઈ. જો ભાઈ આ છે ગંગા ઘાટ અહીંનો. આ રોડ પણ ભાઈ 4 લાઈન સામેની તરફ છે ભાઈ, તે ટ્રેન માટેનું છે અને બાજુમાં નાનો રોડ પણ છે. એકદમ વાતાવરણ પણ મસ્ત ભાઈ અને રોડ પણ બહુ જબરો છે ભાઈ. તો આ છે આપણી પાવન ગંગા મૈયા. ચાલો વિડીયોમાં આગળ બન્યા રહેજો મિત્રો. હું છું નેશનલ હાઈવે પર ભાઈ. અહીં તમે વાતાવરણ ભાઈ જોવો. આ છે ભાઈ બોર્ડ, આ બાજુમાં છે ભાઈ નજર પૂગે ત્યાં સુધી કાંઈ એટલે કાંઈ બતાતું નથી ભાઈ. આ છે રસ્તો ભાઈ, જે વાગી ગયા છે 6 ને આગળ અડધી પોણી કલાકમાં આપણે રોકાવાની ગમે ત્યાં વ્યવસ્થા ગોઠવી પડશે ભાઈ. At the roundabout, take the second exit onto National Highway 33. તો ચાલો મળતા રહીએ આગળ ભાઈ. મહાદેવ, ગુડ મોર્નિંગ, શુભ સવાર બધા ભાઈઓને. તો મિત્રો રાજુ ખુશિયા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને મિત્રો ગઈ સાંજે આપણે ખૂબ સરસ મજાનું મંદિર મળી ગયું હતું, જ્યાં આપણે આજે રાત્રે રોકાણ હતું. તો ભાઈ સાયકલ તૈયાર કરી નાખી છે, પણ ભાઈ વરસાદ તો હજી રોકાવાનું નામ નથી લેતો ભાઈ. તો ધીમે ધીમે આપણે જઈશું, ભલે વરસાદ તો રહેવાનો જ છે ભાઈ, કેમ કે સિઝન છે એની. ભલે ધીમે ધીમે આપણે સાયકલ ચલાવતા રહીશું અને આગળ વિડીયોમાં જોડાઈ રહેજો. કેરી બતાણી અને ભાઈ ભૂખ પણ સવારની બહુ લાગેલી હતી, કેમ કે કાંઈ નાસ્તો આપણે કર્યા નથી. તો ભાઈ અહીંયા કેરીનો ભાવ પૂછ્યો એટલે ભાઈ કીધું કે 100 રૂપિયાની 3 કિલો. હા ભાઈ 100 રૂપિયાની 3 કિલો. અને તો ભાઈ 3 કિલો લઈ લીધી અને 2-3 ખાઈ પણ ગયા ભાઈ. તો કેરીનો સ્વાદ પણ એકદમ બહુ મસ્ત ભાઈ કેરી હતી. અને આપણે કેટલો ભાવ છે કોમેન્ટમાં જણાવજો ભાઈ. મળીએ આગળ. બિહારમાં જ છે ભાઈ, અને હજી આપણે જ્યોતિર્લિંગ ઝારખંડ 120 કિલોમીટરનું અંતર છે ભાઈ. અને અત્યારનો નજારો તમે જુઓ ભાઈ, અહીંનો એકદમ વરસાદી વાતાવરણ. અત્યારમાં પણ ભાઈ વરસાદ તો આવી ગયો હતો, પણ અહીંયા થોડીક 4 વ્હીલને મોરો આપી દીધો લાગે. હા તાજે